ભાયાવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજે પોતાના ખર્ચે 15,000 જેટલા ચકલીના માળા વિતરણ કર્યા અને આજ સુધીમાં અંદાજે 1.25 લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવ્યા છે. છેલ્લા 4 મહિનાથી આજુબાજુની 25 જેટલી સ્કૂલ અને આજુબાજુના 40 જેટલા ગામડામાં પોતાની મહેનત દ્વારા ચકલીના માળા લગાડી રહ્યા છે. વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી હતી કે આપણે આ દિવસે એક દિવસ તરીકે નહીં પરંતુ 365 દિવસ ઉજવશું તો આપણા આ ઘર આંગણાની રિસાયેલી ચકલી ફરી આપણા આંગણે કલવલાટ કરતી જોવા મળશે. સાથે જ બાળકોને ચકલીના માળામાં કેમ બનાવવા તેમજ ચકલીના બચાવવા માટે પ્રયાસ શું કરવા જોઈએ, ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતી આપી હતી. ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા, ઘર આંગણે એક વૃક્ષ વાવવું, સાથે જ શિયાળામાં ચકલીના માળા લગાડવા, ઉનાળામાં જ્યાં છાંયો આવે ત્યાં પાણીના કુંડા મૂકવા જેવી સલાહ આપી હતી. હું ગિરીશ દવે. આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ. તારો વૈભવ રાજમહેલ ને લોકો ચાકરનું ધારું, મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું. એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તનતોડ મહેનત કરી રહ્યા છે. એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે, એના નિવાસસ્થાન ઘટે છે. એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળાઓ દ્વારા પૂરા પાડે છે. અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે. નાના નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાઈ અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે. તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસ 2025ની ઉજવણીના અંતર્ગત અમે જામકંડોળા એની આજુબાજુની 25 જેટલી સ્કૂલો અને આજુબાજુના 40 જેટલા ગામડાઓના દરેક કૂકમાં ચકલીઓના માળા લગાડ્યા. આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ. અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ. મારી દીકરી ક્રેન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે, વી સેવ સ્પેરો, સ્પેરો કેન સેવ અસ. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.